હલો નમઃ શિવાય. કેમ છો? જોઈને ખબર તો પડી ગઈ અમારે ગુડ મોર્નિંગ થઈ ગઈ. મસ્ત વેધર હતું, પણ આપણે તો અહીંયા ક્લિનિંગ કરવાનું હતું. ચો કરી દીધો ચકાચક રૂમ. પછી આવી ગયા મસ્ત રેડી થઈને નીચે. જીમ તો હું નથી કરતી, પણ થોડું ટ્રેડમિલ પર વોક કરી લઈએ એટલે અહીંયા થોડું ચાલવાનું ઓછું હોય ને એટલે સારું એમ. પછી આ અહીંયા મેન્ડેટરી છે, કરવું ફરજિયાત છે. ક્લિનિંગ તો કરવાનું જ, સ્ટાર્ટ કરતાં પહેલાં અને ફિનિશ કર્યા પછી. અહીંયા થોડો હાઇજીનનો પ્રોબ્લેમ બધાને વધારે રહ્યો થોડો, એટલે કરવું પડે. મસ્ત સ્વેટ થઈ ગઈ હતી. ઉપર આવીને ફ્રેશ થઈ ગઈ, નાહી લીધું, હેર વોશ કરી લીધા, મસ્ત થોડું કામ બી કરી લીધું. પણ આ હેર વોશને એવું કરીને કાંઈ વાત પતી ન જાય, પછી થોડી એની કેરે કરવી પડે. જો તમને એવું લાગે ને મારા હેર કેમ આટલા સારા છે, પણ એનું રીઝન છે એની પાછળ થોડો ટાઈમ આપું છું હું, એટલે સારા છે. જો પછી મસ્ત મેંગો મળી ગઈ. આવું મોઢામાં પાણી ઇન્ડિયામાં રહેતા હશે એને તો ન આવે, પણ અહીંયા કેનેડામાં રહેતા હોય કે બહાર કોઈ જગ્યાએ રહેતા હોય ને એને ખબર હોય, એની વેલ્યુ સમજાય. મને સમજાઈ ગઈ આ સમરમાં હો, માંડ મળી. આવું તો કોઈ દિવસ નહોતું થયું. પછી સાંજે આખા રીંગણનું શાક ને રોટલી બનાવી નાખ્યું. આવડે છે હો મને બનાવતા. સાઈડમાં ભાખર વડી લીધી, ખાઈને સૂઈ